સુરતની અમરોલી પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી। સુરતના કોસાડ આવાસમાં H2 ટાવરમાં અમરોલી પોલીસે માહિતીના આધારે તૌસીફ શાહ દિવાનને ત્યાં દરોડો પાડ્યો। પોલીસે તપાસ કરતા તૌસીફ શાહ દિવાનના કબજામાંથી 1.620 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું, જેથી પોલીસે આરોપીને મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુ મળી અને કુલ 34,860 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી તૌસીફ ખાન દિવાન અગાઉ ચોરી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। વર્ષ 2020માં પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે। પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે તપાસ કરતા તૌસીફ શાહ દિવાનના કબજામાંથી 1.620 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું, જેથી પોલીસે આરોપીને મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુ મળી અને કુલ 34,860 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી તૌસીફ ખાન દિવાન અગાઉ ચોરી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। વર્ષ 2020માં પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે। પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે।